એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। છોટાઉદેપુર જિલ્લાના બાવજેતપુર તાલુકાનું એસબીઆઈ એટીએમ એક મહિનાથી બંધ હાલતમાં। લગ્નની સિઝનમાં એસબીઆઈ બેંકનું એટીએમ બંધ હાલતના કારણે આદિવાસી ભાઈઓ હેરાન પરેશાન। પાવીજેતપુર તાલુકાના તીનબત્તી બજારમાં આવેલ એસબીઆઈ બેંકનું એટીએમ એક મહિનાથી બંધ હાલતમાં હોવાના કારણે આદિવાસી ભાઈઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ તો હમણાં આદિવાસી ભાઈઓમાં લગ્નની સિઝન ધમધોકાર ચાલી રહી છે, ત્યારે પાવીજેતપુર તાલુકાના ગામડેથી આવતા આદિવાસી ભાઈઓ એસબીઆઈ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ધક્કા ખાવા પડતા હોય છે। લગ્નની સિઝન છે ત્યારે વહેલી તકે એસબીઆઈ બેંકનું એટીએમ ચાલુ કરવામાં આવે તેવી આદિવાસી ભાઈ વેપારીઓને પાવીજેતપુરની જનતા માંગ કરી રહી છે। રિપોર્ટર બિલાલ ખત્રી। બેંકનું એટીએમ બજારમાં તીનબત્તી પાસે આવેલું છે એ એક મહિનાથી બંધ છે અને આ લગ્નની સિઝન ચાલે છે એમાં પ્રજા બહુ હેરાન થાય છે, તો આ એટીએમ વહેલી તકે ચાલુ કરાવવા આપ સાહેબને નમ્ર વિનંતી છે। આપનું નામ? શાહ પ્રફુલ્લચંદ્ર મણીલાલ શાહ, પાવીજેતપુર।